ગણપતિના દિવસો શનિવારને ગણેશ ચોથથી ચાલુ થશે ત્યારે અડાજણ ગામ નવરંગ મોહલ્લામાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરની આજે 20મી સાલગીરી નિમિત્તે શ્રી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 21 જોડાઓ યાગમાં બેઠા હતા। સાથે તે શ્રી સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરી લોકો જીવનધની બનાવ્યા હતા। તે સમયે ભક્તો તથા મહારાજશ્રીએ જે 24 ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી તેની પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે ભાદરવા સુદ બીજ એટલે ખાસ કરીને અડાજણ ગામમાં આવેલા નવરંગ મોલા સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દાદા મંદિરનો પાટોત્સવ એટલે કે સાલગીરી આજે 20મી સાલગીરી છે, ત્યારે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા અનેકો જોડા સૌભાગ્યવતી અહીંયા યાગમાં બેઠા છે। એના પૂજ્ય મહંત છે, આપણે તેમને પણ મળીએ। જી નમસ્કાર, આપનું નામ? ધર્મેશભાઈ સામવેદી। આ યજ્ઞ વર્ષોથી અહીંયા 20 વર્ષથી ચાલે છે અને ગણેશ યાગ યજ્ઞ ચાલે છે। બીજી વિવિધ પ્રકારની સેવાઓ પણ આ મોહલ્લામાં થાય છે। બધા જ બાજુથી લોકો દર્શનાર્થીઓ ભગવાનની દર્શન કરવા માટે ઉપટે છે। એવો આ ગણેશ યાગ છે અને એ ગણેશ યાગમાં આ તો જોડા ઉઠા બેઠા છે। અહીં 100 જોડા, 108 જોડા, 50 જોડા અને 9 કુંડી, 11 કુંડી એવા યજ્ઞ થતા હોય છે ભગવાન ગણેશજી। આજે કેટલા જોડા છે? આજે જોડા છે 21 જોડા બેઠા છે। અચ્છા। અને 21 જોડા બેઠે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરે, ભગવાન ગણપતિ મહારાજ અમને લાડુ જેવા દીકરા આપે અને ભગવાન અમારી મનવાંછિત કામના પૂર્ણ કરે, એ આશાથી અહીંયા ભગવાન પાસે પધાર્યા। જી આપનું નામ? વિપુલભાઈ। વિપુલભાઈ, શું કહેવા માગો છો? આજે ગણેશ યાગ છે સિદ્ધિવિનાયક દાદા। ગણેશજી ભગવાન કલોચંડી વિનાયકો, કલયુગની અંદર ગણેશજી એ શીઘ્ર ફળ આપનાર છે। તો ગણેશજીનું જે ગણેશ ચતુર્થી પહેલાં જ આજ બીજનો ચંદ્રમા અને રામસા પીરની ભગવાનની પણ ચંદ્રમાનું પૂજન થાય અને ચંદ્રની સાક્ષીમાં બીજનું જે ચંદ્ર છે એ ચંદ્રની સાક્ષીમાં ગણેશ ભગવાનનો યજ્ઞ અહીં થાય છે। 1 કુંડીથી 9 કુંડી સુધી યજ્ઞ થયો। આજના દિવસમાં શ્રાવણી તીજ પણ કહેવામાં આવે છે બીજની ઉપર, એટલે સામવેદી શ્રાવણી કારણે બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલે છે અને તીર્થમાં જઈને બ્રાહ્મણોનો બી પર્વ મનાવવામાં આવે છે। આ સિદ્ધિવિનાયક મંદિર 20 વર્ષથી અહીંયા છે। દરેક આવનાર ભક્તોને યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ છે અને યોગ્ય પ્રમાણે એનો ફળ પ્રાપ્ત ગણેશજી ભગવાન કરાવે છે। મિત્રો, અહીંયા જે 21 જોડાનું જે અહીંયા ગણેશ યાગમાં બેઠા છે, આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે। મિત્રો, જી આપનું નામ? મારું નામ હિરેન ટેલર છે। ક્યાં રહેવાનું? મારે કઠોળ રહેવાનું। અચ્છા, કેવું લાગે છે કઠોળ આજે યાગમાં તમે ભાગ લીધો? બેસીને ખૂબ આટલો સારો લાવો મળ્યો, એના માટે હું સોસાયટીવાળાનો અને મહારાજો જે પૂજા કરાવે છે ઘણી ખૂબ સરસ છે, એનો મને ઘણો ફાયદો થયો। હાજી આપનું? મારું નામ કિંજલ ટેલર છે। સજોડે બેઠા છો, કાંઈક તો ભગવાન પાસે માગ્યું જશે? માંગવાનું શું, ભગવાન જે આપે તે। હાજી કાકા, આપનું નામ? જનકભાઈ ઘીવાલા। ક્યાં રહેવાનું જનકભાઈ? અહીં આળાજામાં આણંદમાં રોડ પર। અચ્છા, આજે ગણેશ યાગમાં આપણે ભાગ લીધો છે। આપ કેટલી વખત ભાગ લીધો છો તમે? આ ગણેશ યાગમાં પહેલી વખત ભાગ લીધો, હવનમાં મેં ઘણી વખત ભાગ લીધો છે। કેવું લાગી રહ્યું આજે છે? અહીંયા આ 20મી સાલગીરી છે અને અમને બહુ આનંદ થઈ રહ્યો છે। હાજી આપનું નામ? મારું નામ ફાલ્ગુની ઘીવાલા અને મને ઘણો આનંદ થયો કે આમાં અમે ભાગ લઈ શક્યા। એ ભગવાનની કૃપા છે અમારા પર કે અમે આમાં આવો લાવો લઈ શકીએ। હાજી બેન, આપનું નામ? પ્રિયા પટેલ, ક્યાં રહેવાનું? જાગીરપુરા। જહાંગીરપુરાથી અહીં ગણેશ યાગમાં ભાગ લેવા આવ્યા છો, શું કહો છો? બસ ખૂબ સારું લાગે છે। આવો ભાગ્ય છે કે આવો મોકો મળ્યો, ઘણો એવો સારો। હાજી ચિન્મય નામ મારું, જાંગીપુરાથી આવવાનું। ખૂબ સરસ કરો છો જો? મારું જોબ ઇલેક્ટ્રિકનો બિઝનેસ છે મારો। આજે દાદાના સાનિધ્યની અંદર તમે બેઠા છો, ખૂબ સારું લાગે છે અને આવું 20 વર્ષથી ચાલે છે એટલે ઘણું આનંદ થાય છે આ વસ્તુનું જોઈને। હાજી કૃષ્ણાબેન, ક્યાં રહેવાનું? શ્રીનાથ સોસાયટી, અડાજણ। શું કહેવા માંગો છો આજે ગણેશ યાગમાં જે રીતે ભાગ લીધો છે? મને ખૂબ જ ખુશી થાય છે બેસીને કે મારે લાસ્ટ યરે જ ઈચ્છા હતી કે મારે બેસવું છે અને આ વખતે મને મોકો મળ્યો, એના માટે હું ખૂબ જ ખુશ છું। તમારી શું ઈચ્છા હતી? મારી ઈચ્છા યજ્ઞમાં બેસવાની હતી। ખૂબ જ સુંદર આયોજન થાય છે દર વખતે। આ 20મો પાટોત્સવ છે, એમાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે। મિત્રો, આ સિદ્ધિવિનાયક દાદાના મંદિરની અંદર 20મો પાટોત્સવ ચાલી રહ્યો છે। અત્યારે ભગવાનના સાનિધ્યની અંદર લોકો તે ઘંટારો કરી રહ્યા છે, ખૂબ જ સારું છે અને આપણે પણ ભગવાન ગણેશજીના દર્શન કરી અને જીવંતની બનાવીએ। બોલો ગણપતિ બાપ્પા! જી 24 ચેનલ પ્રકાશવાળા, નવરંગ મોલો, અડાજણ, સુરત।